તો આજે આપણે ઇકોમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં વેપાર ચક્ર વિશે ભણીએ. સૌપ્રથમ વેપાર ચક્રની વ્યાખ્યા જોઈએ. અહીંયા બે અર્થશાસ્ત્રીઓએ પોતાની વેપાર ચક્રની વ્યાખ્યા આપી છે, હેબલર અને હોટ્રો. તો હેબલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વેપાર ચક્ર. તો વારાફરતી આવતા એટલે અર્થતંત્રમાં વારાફરતી જે સારા અને ખરાબ પરિવર્તનો આવે છે એને વેપાર ચક્ર કહેવામાં આવે છે. અને હોટ્રેના મત મુજબ વેપારમાં સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે એને વેપાર ચક્ર કહે છે. એટલે બંને વ્યાખ્યાઓ છે તે સિમિલર છે. ફર્સ્ટ વ્યાખ્યામાં પરિવર્તનો વિશે કહ્યું છે અને સેકન્ડમાં તબક્કા. એટલે હેબલરના મત મુજબ વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો અને હોટ્રેના મત મુજબ વેપારમાં આવતા સારા અને ખરાબ તબક્કા. અહીંયા ઉપરની વ્યાખ્યાથી નીચેના વેપાર ચક્રના પણ કેટલાક લક્ષણો આપવામાં આવ્યા છે કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ એટલે અર્થતંત્રમાં સારા એટલે કે તેજી અને ખરાબ એટલે મંદી જેવા જે પરિવર્તનો આવે છે તેથી અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. બીજું છે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપાર તબક્કા એટલે સારા તેજી અને ખરાબ મંદી એવા બે વેપાર તબક્કાઓ કે પરિવર્તનો જોવા મળે છે. એટલે ત્રીજું કીધું છે કે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. એટલે કે અર્થતંત્રમાં જે પણ સારા અને ખરાબ પરિવર્તનો આવે છે એનું મૂળ જે કારણ છે એ માંગ છે. જો ગ્રાહકો વસ્તુની વપરાશમાં વધારો કરશે તો એની માંગ પણ વધારે થશે. માંગ વધવાને કારણે તે વસ્તુનું ઉત્પાદનમાં પણ વધારો થશે અને એને કારણે લોકોને રોજગારીમાં પણ વધશે. આમ જે અર્થતંત્રમાં જે પણ સારા અને ખરાબ પરિવર્તનો આવે છે એનું મૂળ કારણ અહીંયા માંગ કીધું છે કે અર્થતંત્રમાં મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગ જેટલું વપરાશ થશે, જો ગ્રાહકો વસ્તુનો વપરાશ વધારે કરશે તો એની માંગમાં વધારો થશે અને એને કારણે ઉત્પાદન પણ વધારે થશે. એ વસ્તુનું ખરીદ વેચાણ વધારે થશે અને એના કારણે લોકોને રોજગારી પણ વધશે. પરંતુ જો વપરાશ જ નહીં થાય અને માંગ પણ ઘટે તો એને કારણે મંદી જેવા ફેરફારો આવે. ચોથું કીધું છે કે વેપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે કે સરખા સમયનું કોઈ સમય નિશ્ચિત હોતું નથી કે એક વર્ષ મંદી રહેશે અને એક વર્ષ તેજી રહેશે. એટલે એક મહિના પણ મંદી હોઈ શકે, એક મહિના તેજી હોઈ શકે. એટલે તેજી 4 મહિના હોય તો એવું ફિક્સ જ નથી કે મંદી પણ 4 મહિના જશે. એનું કોઈ સમય ફિક્સ હોતું નથી. હવે અહીંયા ઉપર વેપાર ચક્રના કેટલાક પ્રકાર કીધા છે. તો ફર્સ્ટ છે આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં અકસ્માતને કારણે જે પરિવર્તન દાખલા વાવાઝોડું આવવું, વરસાદ, પૂર આવવું, દુષ્કાળ પડવો, આને કારણે અર્થતંત્રમાં આકસ્મિક પરિવર્તનોને કારણે જે અર્થતંત્રમાં ફેરફારો આવે છે તો એને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. અને ઉથલપાથલ લાંબા ગાળાની અસરો સર્જે છે. એની અસર લાંબા ગાળા સુધી થાય છે. ને આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોય છે. દાખલા તરીકે કેરળમાં જે પૂર આવ્યું તો એ પ્રદેશ પૂરતું જ એની અસર થઈ. અહીંયા કીધું છે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આ બાબત લાગુ પડે છે. બીજું કીધું છે કે મોસમી આર્થિક પરિવર્તન એટલે મોસમમાં જે ફેરફાર થાય છે એને કારણે અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે એની વાત કરી છે કે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાય છે. એટલે કે શિયાળામાં ગરમ કપડાની, સ્વેટરની માંગમાં વધારો થાય છે. ઉનાળામાં છે ફ્રીજ, એસી જેવી વસ્તુની માંગમાં વધારો થાય છે અને ચોમાસામાં છત્રી, રેનકોટ જેવી વસ્તુની
માંગ વધે છે. દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. આવા મોસમી પરિવર્તનોને કારણે અર્થતંત્રમાં જે પરિવર્તન આવે છે એને મોસમી આર્થિક પરિવર્તનો કહીએ. હવે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો એટલે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને દીર્ઘકાલીન પરિવર્તન એટલે કે જે પણ પરિવર્તન આવે તે લાંબા સમય સુધી ચાલ્યા કરે તો એને દીર્ઘકાલીન એટલે દેશની વસ્તી સતત વધી રહી છે અને એ લાંબા ગાળા સુધી આ જ પ્રક્રિયા ચાલી રહી છે, આ જ પરિવર્તન ચાલી રહી છે. દેશની વસ્તીમાં સતત વધારો થાય છે તો આને એક દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. બેરોજગારીમાં પણ જે વધારો થઈ રહ્યો છે દિવસે દિવસે એને પણ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનમાં ગણી શકાય. કોઈપણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય જે એક દિશામાં હોય એટલે કે એક જ દિશામાં ચાલતા હોય એટલે સતત વધારો થતો હોય, ઘટાડો થતો ના. હવે ચોથું છે કે ચક્રવર્ત આર્થિક પરિવર્તનો એટલે કે એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને આધેગામી એટલે એક જ સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી એટલે કે તેજીના પરિવર્તનો અને અહીંયા કીધું છે અધેગામી એટલે કે ખરાબ એટલે મંદીના જે પરિવર્તનો આવે છે એને કારણે જે પરિવર્તન આવે છે એને ચક્રીય આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. આવા પરિવર્તનો નિશ્ચિત ન હોય એટલે કે ક્યારે અને કેટલા સમય સુધી ટકશે તે નિશ્ચિત હોતું નથી. આ પરિવર્તનોને કારણે અર્થતંત્રને કેટલી અસર થશે એ પણ નિશ્ચિત હોતું નથી. તો આજે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેપાર ચક્રના તબક્કા વિશે ભણીશું.